MCQ સિરીઝ 14 માં આપણે જે કરંટ છે, એક્સટેન્શન છે, એ પ્રકારના જે બધા સબ્જેક્ટ છે એના ક્વેશ્ચન જોઈશું. તો પહેલો ક્વેશ્ચન કરંટ. આમ તો આ કરંટનો ક્વેશ્ચન થોડો જૂનો છે, પણ આઈએમપી છે એટલે આપણે જોવો જરૂરી છે. પેલું છે કે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંઘ દ્વારા રાષ્ટ્રીય ઝડપી પાક સંવર્ધન સુવિધા કેન્દ્ર અથવા તો નેશનલ, અહીંયા તમને ગુજરાતીમાં એ રીતે પણ લખી દેશે કે નેશનલ સ્પીડ બ્રીડિંગ ક્રોપ ફેસિલિટી સેન્ટર. તો આજે નેશનલ સ્પીડ બ્રીડિંગ ક્રોપ ફેસિલિટી જે સેન્ટર બનાવવાનું છે એ કઈ જગ્યાએ બનવાનું છે? તો મેઇન તો આજે સેન્ટર છે નેશનલ સ્પીડ બ્રીડિંગ ક્રોપ ફેસિલિટી, એ કામ શું કરવાનું છે? તો એ કામ કરવાનું છે જે કઈ આપણા પાકો છે, ઘઉં એટલે કે વીટ છે, રાઈસ છે, આ ઉપરાંત સોયાબીન છે, વટાણા છે અને ટમેટા, આ બધા જે પાકો છે એના બીજ છે એ ઝડપથી મળતા થાય. કારણ કે એ બધા પાકો એવા છે કે એનું જે જર્મિનેશન પીરિયડ હોય, મતલબ કે રિપ્લેસમેન્ટ રેટ હોય, એ 4 વર્ષે એ જે બીજ છે એ મોટા ભાગે બદલાવાના થતા હોય. તો આ જે પાકો છે એ પાકોના બીજ છે એ ખેડૂતોને સારી રીતે મળી શકે અને એના માટે આ જે બ્રીડિંગની પ્રક્રિયા છે, સંવર્ધનની જે પ્રક્રિયા છે એ ઝડપી થાય, એના માટે નેશનલ સ્પીડ બ્રીડિંગ ક્રોપ ફેસિલિટી સેન્ટર છે એ બનાવવાનો હેતુ છે એ સરકારે રાખ્યો છે અને એ પ્રકારે સેન્ટર છે એ બનાવવાના છે. એ કઈ જગ્યાએ બનાવવાના છે? તો પંજાબનું જે મોહાલી છે ત્યાં આગળ આ સેન્ટર છે એની સ્થાપના થવાની છે, મોહાલીમાં. અને ત્યાં એક સંસ્થા છે, ત્યાં આગળ આ સેન્ટર છે એ સ્થાપવાનું છે. એ સંસ્થાનું નામ છે NABI એટલે કે નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ. એ પણ હું અહીંયા લખી દઉં, NABI. એ ક્યાં લોકેટેડ છે? પંજાબના મોહાલી ખાતે. નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ. તો આ જે સંસ્થા છે નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં આગળ નેશનલ સ્પીડ બ્રીડિંગ ક્રોપ ફેસિલિટી સેન્ટર છે એ બનવાનું છે પંજાબના મોહાલી ખાતે. અને આ ICAR નો ઇનિશિયેટિવ નથી, આ છે DBT નો ઇનિશિયેટિવ. DBT મીન્સ કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી નો એક ઇનિશિયેટિવ છે કે જેના થકી એક સેન્ટર છે એ સ્થપાવવાનું છે કે જેથી ખેડૂતોને ટમેટા છે, વટાણા છે, ઘઉં છે, પછી ડાંગર છે એટલે કે ચોખા છે અને સોયાબીન છે, એ બધા જે પાકો છે એના બીજ છે એ ઝડપથી ખેડૂતોને મળી રહે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે ઇકોનોમિક્સનું. કોઈ પણ વસ્તુ કે જે મનુષ્યની ઈચ્છાઓ છે એને સંતોષી શકે તો એને શું કહેવાય? તો આપણે એક ટોપિક છે કે ગુડ એન્ડ સર્વિસીસ. તો ગુડ એટલે કે એક માલ છે, માલ અને સેવાઓ. તો માલ કોને કહેવાય? તો માલ એની જ વ્યાખ્યા છે કે કોઈ પણ વસ્તુ કે જે માણસની ઈચ્છા છે એને સંતોષી શકે તો એ ગુડ કહેવાય અથવા તો માલ કહેવાય. તો આ જે કરેક્ટ ઓપ્શન આપણો એ છે એ કરેક્ટ થશે, ગુડ. એની આપણે બીજા ક્વેશ્ચન છે એ પણ ગ્રુપમાં મૂકેલો કે મૃત અથવા તો એને ટેન્જીબલ કહેવાય. મૃત કરતા પણ ટેન્જીબલ જે વર્ડ છે એ વધારે ઓથેન્ટિક છે. કે ટેન્જીબલ શબ્દ છે એ માલ માટે વપરાય છે અથવા તો ગુડ માટે વપરાય છે. ટેન્જીબલ એટલે કે એ જીવ નથી ધરાવતું, એને તમે સ્પર્શી શકો છો, અડી શકો છો, અડકો, એ પ્રકારની જે વસ્તુ હોય એને ગુડ કહેવાય. અને જે વસ્તુ તમને મળે એન્ટરટેનમેન્ટ છે તો એ તમે ટચ ના કરી શકો તો એ ઇન્ટેન્જિબલ કહેવાય, એ સર્વિસ કહેવાય. અને જે વસ્તુ તમે તરબૂચ છે એ તમે લઈ આવ્યા માર્કેટમાંથી તો એને તમે ટચ કરી શકશો, એ તમારી ઈચ્છા છે ખાવાની, એ સંતોષ છે, તો એને કહેવાય ગુડ અથવા તો માલ. તો આપણો જે બીજો ક્વેશ્ચન છે કે કોઈ પણ વસ્તુ કે જે મનુષ્યની ઈચ્છાઓ છે એને સંતોષી શકે છે તો એને શું કહેવાય? તો એને કહેવાય છે ગુડ. તો ઓપ્શન એ છે આપણો કરેક્ટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ટમેટાની કઈ જાત કે જે નેમેટોડ્સ અને બેક્ટેરિયલ વીલ્ટ બંનેની સામે પ્રતિરોધક છે? આ પ્રકારના ક્વેશ્ચન છે એ પણ પૂછાતા હોય છે. વિચ વેરાયટી ઓફ ટોમેટો ઇઝ રેઝિસ્ટન્ટ ટુ નેમેટોડ્સ એન્ડ બેક્ટેરિયલ વીલ્ટ? તો
પુસારુબી આપણે જોઈએ તો આપણને એમ થાય કે પુસારુબી કરેક્ટ આન્સર છે. એ પણ પુસારુબી છે એ પણ એક ટમેટાની ખૂબ સારી વેરાયટી છે. અને અર્કાવર્ધન એ પણ એક ટમેટાની ખૂબ સારી વેરાયટી છે. તો આજે બંને વચ્ચે કન્ફ્યુઝન થઈ જાય. વિશાલાલીમાં એ પણ ટમેટાની જ વેરાયટી છે. તો આપણને કન્ફ્યુઝન થઈ જાય કે આમાંથી કયો આન્સર આવશે, કારણ કે વેરાયટીઓ તો ટમેટાની જ છે. તો નેમેટોડ્સ અને બેક્ટેરિયલ વિલ્ટ બંનેની સામે જો પ્રતિરોધક જાત હોય એ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો એમાં અર્કાવર્ધન છે એ કરેક્ટ આન્સર થશે. કરેક્ટ આન્સર છે અર્કાવર્ધન. આ ક્વેશ્ચન છે એ રીતે પણ પૂછાતો હોય છે કે નીચેનામાંથી કઈ ટમેટાની જાત છે, તો એમાં મોટાભાગે પુસારુબી છે એ ઓપ્શન મૂકતા હોય છે. તો એ પણ કરેક્ટ છે, કારણ કે પુસારુબી છે એ ટમેટાની જાત છે, જ્યારે અર્કાવર્ધન છે એ પણ ટમેટાની જાત છે, અને એ નેમેટોડ્સ અને બેક્ટેરિયલ બંનેની સામે પ્રતિરોધક છે, અથવા તો જીવાણુથી થતો સુકારો અને નેમેટોડ છે, કૃમિ છે, એ બંનેની સામે પ્રતિરોધક છે. તો એ યાદ રાખજો કે અર્કાવર્ધન કોની વેરાયટી છે? ટમેટાની છે. નેમેટોડ અને બેક્ટેરિયલ વિલ્ટથી પ્રતિરોધક છે અથવા તો રેઝિસ્ટન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વિસ્તરણ શિક્ષણ ખાલી જગ્યા છે. એક્સટેન્શન ટીચિંગ ઇઝ પછી તમને બ્લેન્ક આપી દેશે. તો વર્ટિકલ, હોરિઝોન્ટલ કે ત્રિકોણ કે સમાંતર. તો વિસ્તરણ શિક્ષણ છે એમાં આપણે શું કરીએ છીએ કે કોઈ પણ એક વિસ્તરણ કાર્ય કરે છે, એક્સટેન્શન ઓફિસર છે કે પછી વિલેજ લેવલ વર્કર છે, તો એ વ્યક્તિ શું કરે છે તો કે એ એક ખેડૂતને અહીંયા સપોઝ કે એને કોઈ પ્રોગ્રામ છે, કોઈ સ્કીમ છે, એની માહિતી માટેનો પ્રોગ્રામ છે એ ઓર્ગેનાઇઝ કરેલો છે. તો ત્યાં આગળ એમને એક ગ્રુપ ફાર્મરનું છે, એમાં 5 ફાર્મર છે એ પાર્ટિસિપેટ થાય છે. તો એ જે એક્સટેન્શન નો જે કામ કરવા વાળો વ્યક્તિ છે એ ખાલી આ 5 ખેડૂતો છે એને કોઈ પણ યોજના કે એની માહિતી છે એ આપશે. પછી શું થશે કે આ જે 5 ખેડૂતો છે, આ ભાઈ છે એ બીજા 2 જણાને ઇન્ફોર્મ કરશે, આ ભાઈ છે એ બીજા 3-4 જણાને ઇન્ફોર્મ કરશે, આ ભાઈ છે બીજા 5 જણાને ઇન્ફોર્મ કરશે. તો એક વ્યક્તિ છે એ તો શિક્ષણ લે જ છે, પણ એની સાથે સાથે એ બીજા બધાઓને પણ આપે છે. એટલે કેવું છે, આડું શિક્ષણ છે. અને આપણું જે ફોર્મલ એજ્યુકેશન છે, આપણી શાળાનું એજ્યુકેશન છે, કોલેજનું એજ્યુકેશન છે કે યુનિવર્સિટીઓમાં જે શિક્ષણ મળે છે એ કેવા પ્રકારનું છે? તો કે એક વ્યક્તિ છે એ રીતે કોઈ એક વ્યક્તિ છે એ એકને જ સમજાવે છે. મતલબ કે જે વ્યક્તિ શીખે છે એ પોતાના પૂરતું જ સીમિત રાખે છે. એ પછી ઘણા બધાને એના જે આડોશી પાડોશીઓ છે એને સર્ક્યુલેટ નથી કરી શકતા, કારણ કે એ ગ્રેડેડ શિક્ષણ છે, એજ્યુકેશન પ્રકારનું શિક્ષણ છે કે જ્યાં એને શીખી અને માર્ક્સ મેળવવાના છે. એને પાછળ ક્યાંય ઉપયોગી થશે, પાયથાગોરસનો પ્રમેય છે એ એને જીવનમાં કેટલો ઉપયોગી થશે એ મહત્વનું નથી. અને એના લીધે જ એનો ભાઈ કે બેન કોઈ વ્યક્તિ હશે, 10મા ધોરણનો વિદ્યાર્થી છે, એનો એક ભાઈ છે કે બેન છે, તો એને પાયથાગોરસનો પ્રમેય નહીં શીખવાડે, કારણ કે એને ખબર છે કે એટલું બધું એને ક્યાંય ઉપયોગ થવાનો નથી. પરંતુ વિસ્તરણ શિક્ષણનું જે શિક્ષણ છે એ આજુબાજુના જે કઈ લોકો છે એ બધાને ઉપયોગી થાય છે, અને એટલે જ એક એવું શિક્ષણ છે હોરિઝોન્ટલ શિક્ષણ છે. તો યાદ રાખજો કે આ પ્રકારે ક્વેશ્ચન પૂછાય કે વિસ્તરણ શિક્ષણ છે એ કયા પ્રકારનું શિક્ષણ છે, તો એ હોરિઝોન્ટલ અથવા તો આડું શિક્ષણ છે. જ્યારે આપણું જે ફોર્મલ એજ્યુકેશન છે એ બધું વર્ટિકલ અથવા તો ઊભું શિક્ષણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સીડ ડ્રીલમાં ગ્રાઉન્ડ વેલથી બીજ માપન ઉપકરણ સુધી પાવર ટ્રાન્સમિટ કરવા માટે વપરાતી ડ્રાઈવનો પ્રકાર કયો છે? એન્જિનિયરિંગ છે એ પણ આપણા સિલેબસમાં છે, એટલે એના પણ ક્વેશ્ચન પૂછાય છે. તો સીડ ડ્રીલ એટલે કે જે આપણે વાવણીઓ કહીએ છીએ, એ વાવણીયામાં પહેલા તો કેવું કે ખેડૂત છે એ પોતાના હાથથી બીજ છે એ વાવતો હતો. અત્યારે હવે ઓટોમેટિક સિસ્ટમ છે. તો ત્યાં આગળ જે સીડની જે કોઠી હોય છે ત્યાંથી જે જમીનમાં બીજ જાય છે, તો ત્યાં સુધી એ બધું ઓપરેટ છે ઓટોમેટિક થતું હોય. તો બીજ છે એ નીચે ઓરડીમાં આવે છે કઈ રીતે? એના માટે એને પાવર જોઈએ છે, અને એ પાવર કોણ આપે છે? તો જે સાંકળ અને સેપ્રોકેટ છે, સેપ્રોકેટ કીટ નહીં, સેપ્રોકેટ કીટ પણ કહી શકાય, પણ કેટ છે એ વધારે ઓથેન્ટિક વર્ડ્સ કહી શકાય. તો સાંકળ અને જે સેપ્રોકેટ છે એ જે પાવર છે એ ત્યાં ઉપર સુધી પહોંચાડે છે, અને ત્યાંથી જે સીડ મેટરિંગ ડિવાઇસ હોય કે જ્યાંથી દાણાઓ છે એ ધીમે ધીમે સરકી અને નીચે જમીન સુધી પહોંચે છે. તો એ રીતે એ જે પાવર પહોંચાડવાનું કામ છે એ સાંકળ અને સેપ્રોકેટ કરે છે. ગિયર્સ છે તો એ મોટાભાગે વાહન છે એ ચલાવવા માટે ઉપયોગ થતો. બેલ્ટ અને ગરગડી છે તો એ જે આપણા ડિઝીટલ મશીન કહીએ, આજના જમાનામાં જે પાણી મતલબ કૂવામાંથી ખેંચવા માટે વપરાતા, તો ત્યાં આગળ બેલ્ટ છે અને ગરગડી છે એનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત થ્રેસર છે,
જે મશીનથી ચાલતું થ્રેશર છે એમાં પણ બેલ્ટ અને ગરગડી છે એનો ઉપયોગ થતો હોય છે. તો જે વાવણીઓ છે અથવા તો સીડ ડ્રીલ છે એમાં સાંકળ અને સેપ્રોકેટ છે એના મદદથી બીજ છે એ નીચે છે એ આવતા હોય છે. તો એ યાદ રાખજો કે કયો પાવર છે કોણ ટ્રાન્સમિટ કરે છે, તો સાંકળ અને સેપ્રોકેટ. નેક્સ્ટ જોઈએ કે ચણાના ખેતરમાં ફેરોમોન ટ્રેપ દ્વારા હેલિયોથિસ અથવા તો આને હેલિકોવર્પા પણ કહી શકાય. હેલિકોવર્પા આર્મિજેરા અથવા તો હેલિયોથિસ આર્મિજેરા છે એનું નિરીક્ષણ કરવા માટે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ ETL છે એના પણ ઘણી વખત ક્વેશ્ચન પૂછાતા હોય છે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલના. તો યાદ રાખજો કે ચણાના ખેતર માટે જે ફેરોમોન ટ્રેપ આપણે લગાવીએ છીએ એમાં એનું ETL લેવલ કેટલું હોવું જોઈએ કે એ જે એટલા જો આપણને હેલિયોથિસના જે પેલા છે એ મળે તો એના પછી આપણે આપણી જે કઈ પગલાઓ છે દવાઓ છાંટવાના એ ચાલુ કરવા જોઈએ. તો એ ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ ચણાના ખેતર માટે કેટલું છે, તો 4 થી 6 પુખ્ત જે છે એ પુખ્ત જો એક ટ્રેપમાં એક રાતમાં આવે તો એને કહેવાય ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ. એ એનું ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ છે. જો એનાથી વધારે જોવા મળે તો આપણે આગળના જે પગલાઓ છે આપણા એ ચાલુ કરવા જોઈએ, જૈવિક નિયંત્રણ કે પછી ઇન્સેક્ટિસાઇડ્સના. તો આ યાદ રાખજો કે ETL લેવલ ચણાના ખેતર માટે હેલિકોવર્પાનું કેટલું છે, તો એ છે 4 થી 6 પુખ્ત પર ટ્રેપ પર રાત્રિ. દર રાત્રે એક ટ્રેપ તમે લગાવેલું છે એમાં જો 4 થી 6 પુખ્ત છે એ પકડાણા તો પછી તમારે પગલાઓ છે એ લેવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આંબાની વિકૃતિ અથવા તો જેને આપણે મેંગો માલ્ફોર્મેશન કહીએ છીએ, તો એ કોના દ્વારા થાય છે? મેંગો માલ્ફોર્મેશન ઇઝ કોઝ્ડ બાય. તો સામાન્ય રીતે આપણે ખાલી કોનાથી થાય છે, તો જીવાણુ છે, વિષાણુ છે કે ફૂગ છે કે વાયરસ છે એ રીતે ઓપ્શન જોતા હોઈએ છીએ. પણ ઘણી વખત પેપર થોડું હાર્ડ લેવલનું હોય તો એમાં તમને નામ છે એ પણ આપી દે છે. તો અહીંયા તમને અલગ અલગ ફૂગ છે. અલ્ટરનેરિયા સોલની છે તો એક ફૂગ છે. મેલોડોગાઇન ઇગ્નોગીટા છે તો એ નેમેટોડ એટલે કે કૃમિ છે. પછી ફ્યુઝેરિયમ છે તો એ પણ એક ફૂગ છે. તો અલગ અલગ ફૂગ, બેક્ટેરિયા અને કૃમિના તમને અલગ અલગ નામ છે એ આપી દે છે. તો એમાંથી તમારે જોવાનું છે કે એક્ઝેક્ટ સાચો જવાબ કયો છે. તો આંબાની જે વિકૃતિ છે, મેંગો માલ્ફોર્મેશન છે, એ કોના દ્વારા થાય છે, તો એ ફ્યુઝેરિયમ મોનિલિફોર્મ નામની જે ફૂગ છે એનાથી થતો, એની એક જાત છે કે સબગ્લુટિન્સ, તો એ જે ફૂગ છે એનાથી થતો રોગ છે. યાદ રાખજો કે આંબાની વિકૃતિ અથવા તો મેંગો માલ્ફોર્મેશન એ ફ્યુઝેરિયમ મોલિનિફોર્મ નામની જે ફૂગ છે એનાથી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આર્થર એચ કોલ છે એના મતે ઉદ્યોગ સાહસિકના કેટલા પ્રકાર છે? ટાઈપ ઓફ એન્ટરપ્રિન્યોર એ પણ આપણા સિલેબસનો એક ટોપિક છે, જેની અંદર આપણને કીધેલું છે કે ઉદ્યોગ સાહસિકોના પ્રકારો અથવા તો ટાઈપ ઓફ એન્ટરપ્રિન્યોર. તો અલગ અલગ વૈજ્ઞાનિકો છે એ અને અલગ અલગ લાક્ષણિકતાઓ છે એના આધારે એન્ટરપ્રિન્યોરશિપ અથવા તો ઉદ્યોગ સાહસિકો છે એના પ્રકાર પડતા હોય છે. એમાં આપણને સ્પેસિફિક પૂછ્યું છે કે આર્થર એચ કોલ છે એના મતે કેટલા પ્રકાર પડે છે? તો આર્થર એચ કોલ છે એના મતે 3 પ્રકારના ઉદ્યોગ સાહસિકો છે એ હોય છે. 3 પ્રકારના એન્ટરપ્રિન્યોર હોય છે. કયા કયા છે એ પણ હું તમને લખાવી દઉં. એક છે પ્રયોગમૂલક, અહીંયા જ લખું, પ્રયોગમૂલક. બીજું છે તર્કસંગત અને ત્રીજું છે જ્ઞાનાત્મક. તો આ 3 પ્રકારના મતલબ કે 3 પ્રકારના ઉદ્યોગ સાહસિકો છે એ આર્થર એચ કોલના મત મુજબ હોય છે. એને ઇંગ્લિશમાં લખાવી દઉં કારણ કે ઘણા લોકો ઇંગ્લિશમાં તૈયારી કરતા હશે. પ્રયોગમૂલકને કહેવાય છે ઇમ્પિરિકલ છે. નેક્સ્ટ છે તર્કસંગત, એને કહેવાય છે રેશનલ. અને એક છે ત્રીજો ટાઈપ જે છે એ જ્ઞાનાત્મક એટલે કે કોગ્નિટિવ. તો આ રીતે 3 પ્રકારના એન્ટરપ્રિન્યોર છે એ હોય છે. અલગ અલગ જે ક્લાસિફિકેશન છે એમાં અલગ અલગ પ્રકાર હોય છે, પણ આર્થર એચ કોલ છે એના મતે આ 3 પ્રકાર પડે છે. તો એ યાદ રાખજો કે કયા 3 પ્રકાર છે અને કોના મત મુજબ છે. બાકી એન્ટરપ્રિન્યોર નું જે ક્લાસિફિકેશન છે એ ઘણું ડીપ છે. જો સમય રહેશે તો હું તમને કરાવીશ. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે એ પણ કરંટ બેઝ છે કે એગ્રી હબ છે એ એગ્રી હબ એક AI ડ્રીવન એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એના ઉપયોગથી
એક સેન્ટર બનાવવાનું છે કે જ્યાં આગળ જોબ છે એ જોબનું ક્રિએશન થાય, પેટન્ટ છે એ પેટન્ટનું ફાઇલિંગ થાય, આ ઉપરાંત અલગ અલગ પબ્લિકેશન છે, અલગ અલગ મેગેઝિન છે એ પણ ત્યાંથી પબ્લિશ થાય, મળતા થાય, એ પ્રકારનું એક એઆઈ ડ્રીવન સેન્ટર બનાવવાનું છે અને એને નામ આપેલું છે એગ્રી હબ. તો આ સેન્ટરમાં કોણ બનાવવાનું છે, તો આમાં મતલબ કયું મંત્રાલય છે એ સંકળાયેલું છે. મેઇન જે ઇનિશિયેટિવ છે એ આઈઆઈટી ઇન્દોરનો છે અને એની સાથે કઈ સંસ્થા સંકળાયેલી અથવા તો કયું મંત્રાલય સંકળાયેલું છે. તો આપણે પહેલો જ ઓપ્શન જોઈએ કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, એટલે આપણે એમ થશે કે એગ્રી હબ છે ને તો પછી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જ હોય ને, કરો ટીક. તો એ ખોટું થશે, કારણ કે એગ્રી હબ છે એના માટે આઈઆઈટી ઇન્દોર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજી મંત્રાલય, કે જેને આપણે મિયટી કહેતા હોઈએ છીએ. તો આ મિયટી છે અથવા તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે મંત્રાલય છે એ એની સાથે સંકળાયેલું છે. આઈઆઈટી ઇન્દોર અને ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય છે એ બંને વચ્ચે એમઓયુ થયેલા છે અને એના લીધે ખાસ મધ્યપ્રદેશમાં આઈઆઈટી એટલે કે ઇન્દોરમાં ઇન્દોર છે, ભોપાલ છે અને એક પુણે છે. આ 3 જગ્યાએ આ સેન્ટર છે એ ખોલવામાં આવશે. તો જે આઈઆઈટી ઇન્દોર છે એ કોની સાથે સહયોગ કરેલો છે, તો ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય છે, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય નથી. ખાસ યાદ રાખજો કે કોના માટે, એગ્રી હબ માટે. આ પ્રકારના કરંટના ક્વેશ્ચન છે એ ઘણા પૂછાતા હોય છે, એટલે યાદ રાખજો આઈએમપી ક્વેશ્ચન છે, કારણ કે આમાં ભૂલ થવાની પણ શક્યતા વધારે છે અને ક્વેશ્ચન પણ આઈએમપી છે. તો યાદ રાખજો કે એગ્રી હબ માટે આઈઆઈટી ઇન્દોર અને ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય. આઈ થિંક જાન્યુઆરી 2025 નું કરંટ છે, 19 કે 13 જાન્યુઆરી, એટલે તાજેતરનું છે અને આઈએમપી છે, એટલે યાદ રાખજો. ઓકે, તો આજની જે એમસીક્યુ સિરીઝ છે એમાં આપણે આટલા ક્વેશ્ચન જોઈએ છે. નેક્સ્ટ એમસીક્યુ સિરીઝ છે એ હું 1-2 દિવસમાં લઈને આવીશ. તો ત્યાં સુધી આ બધા ક્વેશ્ચન છે એ વ્યવસ્થિત લખી અને યાદ કરી લેજો. જો તમને એમસીક્યુ સિરીઝ છે એ સારી લાગતી હોય તો કમેન્ટમાં જણાવજો. અને એક્સટેન્શન પાર્ટ 2 છે એ પણ ટૂંક સમયમાં આવશે, એટલે અને કરંટ છે એનું પણ હું ટ્રાય કરીશ કે બે પાર્ટ છે એ તમને લાવું, બતાવી દઉં તો તમને આઈડિયા આવે કે કેવી રીતે કરંટ છે એ તૈયાર કરવાનું છે. ઓકે, તો આપના જે વ્યૂ છે એ કમેન્ટ સેક્શનમાં જણાવજો.